મિત્રો આજે અમે એક્ઝેક્ટ આમ તો કુકાઓની બહાર ઊભા છીએ અને અમરેલીથી નીકળ્યાની કલાક છે અને અમે જઈ રહ્યા છીએ કોટડા સાંગાણીનું રામોદ ગામ એટલે કે મનસુખભાઈની મુલાકાતે. જોકે એવું કાંઈ વિશેષમાં નથી, પણ એક ઔપચારિક મુલાકાત હોય અને તમામ સાથી મિત્રો એવું નક્કી કર્યું કે ભાઈ આપણે ત્યાં જઈએ અને એને સાંત્વના પાઠવીએ, કેમ કે એમની પર એક ગંભીર કલમની મુજબ એની પર એક ગુનો નોંધાણો હતો અને રેપ કેસની બાબત હતી. એની અનુસંધાને જો કે રાહત તો મળી ગઈ છે, પણ આજે જે સાથી મિત્રો ઊભા એમાં તમામ તાલુકામાંથી જોડાયેલા છે. એમાં વાત કરીએ તો કોડીનાર, ગીરગઢડા, ઉના, સાવરકુંડલા, અમરેલી અને કુકાવાવના પણ સાથી મિત્રો છે. એટલે એવું નક્કી કર્યું કે આ કાંતિભાઈ ગોઠવણી કરી હતી કે આપણે 25 તારીખે તો 25/8/25 તો એક સરસ મજાનું સંમેલન છે અને એ સંમેલન કાર્યકર્તાઓ માટે, લોકોને સરસ મજાનો સંદેશ આપવા માટે કે આવનાર સમયમાં શિક્ષણ બાબતે અથવા સમાજ કેમ પ્રગતિ કરે અથવા આપણા છોકરા અને કોન્સ્ટેબલથી માંડી અને કમિશનર અને પટ્ટાવાળાથી માંડી અને કલેક્ટર કેમ બને એની અનુસંધાનનું સરસ મજાનું સંમેલન હોય. તો આજ રોજ એમને રામોદ મુકામે મનસુખભાઈના નિવાસ સ્થાને અમે તમામ સાથી મિત્રો, અમારે તમે જોઈ રહ્યા છો નામી અનામી વડીલો સાથી મિત્રો, બધાય સાથી મિત્રો અમે ત્યાં જઈ રહ્યા છીએ. આ હોલ્ડ કર્યો હતો એટલે એવું નક્કી કર્યું કે સરસ મજાનો સમાજને એક મેસેજ આપીએ, એટલે હાલ પૂરતા એક ઔપચારિક મુલાકાતે તમામ સાથી મિત્રો છે એ અમે રામોદ જઈ રહ્યા છીએ. વિશેષમાં મારા સાથી મિત્ર કાંતિભાઈ વાળા વાત કરશે. જય ભીમ. આમ તો ઘણી બાબત ભાઈશ્રી અમારા મિત્ર ભરતભાઈ કાતરીએ કહી દીધી, પણ આ તો હજી ખાલી ટેલર છે. ધમાકો તો બાકી હે. મનસુખભાઈ રાઠોડ નહીં, ગુજરાતમાં અથવા ભારતના કોઈ પણ કાર્યકરો ઉપર ખોટી રીતે ફરિયાદ થાય અને આ મનુવાદ સરકાર જો દબાવવાની કોશિશ કરશે ને તો અમે મૂકશું નહીં. એ તકે આજે એ ભાગરૂપે અમે અમરેલી જિલ્લા તથા ગીરગઢડા અને આજુબાજુના ગામના તમામ મિત્રો, યુવાનો, વડીલો એટલે કે અમારી સાથે જસાભાઈ છે ગીરગઢડા તાલુકા પ્રમુખ, તેમજ જીતુભાઈ સરવૈયા, ભાઈ શ્રી સાવ સાહેબ, તેમજ ભાઈ શ્રી સરપંચ નાના મોટા બારમણથી માજી સરપંચ, તેમજ રમેશભાઈ, ભાઈ શ્રી શાંતિલાલ, તેમજ અમારા મિત્ર ભાઈ મુનાભાઈ, ભાઈ શ્રી દાળથી વાલજીભાઈ, પ્રકાશભાઈ, અમરુભાઈ અને ભાઈ શ્રી અશોકભાઈ સરવૈયા, આમ તો મુસળિયા દેવદાનભાઈ મુસળિયાના સંબંધી ભાઈ થાય છે, તેમજ પ્રકાશભાઈ, તેમજ જે કાંઈ નામી અને અમારા ખાસ મિત્ર અને અમને સુપ્રીમ કોર્ટથી છોડાવી ન રહેવા અમારી મુલાકાતે જે કુકાઓમાં પ્રવીણભાઈ ચૌહાણ, આ બધા અહીંયા મળ્યા. પ્રવીણભાઈ અમને અહીંયા તાપણીભાઈ, હવે અમે આગળ જઈએ છીએ. શું કામ? કોને મળવા? મનસુખભાઈની શુભેચ્છા મુલાકાત લેવા, ફક્ત મુલાકાત. અને જ્યારે પણ મનસુખભાઈની પણ અન્ય કોઈ પણ વ્યક્તિની જરૂર પડશે ત્યારે આ સંકલન સાથે ઘણા કાર્યકરો અને આગેવાનો એકલા જાય છે એમ નહીં, સંકલન સાથે. આપણે આ 5મામાં ભણવામાં પાઠ આવતો ખબર, 1 લાકડી ભાંગો એટલે ભાંગી જાય, 2 ભાંગો એટલે થોડુંક બળ કરવું પડે, 3 હાથે લ્યો એટલે 5 લ્યો તો વધારે બળવું કરવું પડે. પણ એમ એકલા કરતાં 5 નહીં પણ 10 નહીં તો 50 નહીં તો 100, એમ જેમ સંકલન અને સહમતિથી જો આપણે સમાજને ન્યાય અપાવવાના હેતુમાં કામ કરશું તો વધારે આપણે વેગ મળશે અને સરસ મજાનું કામ થશે. બાકી એકલા તો કામ કરતા જ હોય છે, પણ એકલવાયું ન રહેવું. અને ભાગરૂપે આજે તમામ મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું કે મારી સાથે જે મારા સંકલન પ્રમાણે અમારા મિત્ર વસંતભાઈ ચાવડા અને વિનોદભાઈ વાળા તે ગોંડલ રાજકોટ થઈ, બાબરા રાજકોટ થઈ અને અમે ત્યાં રામોદ મળવાના છીએ. ત્યાર પછી પણ એક વિડીયો લાઈવ કરું છું. અત્યારે ફક્ત મિત્રો મળ્યા છે એટલે લાઈવના માધ્યમથી સમાજને સંદેશો કે હવે આવતી તારીખ નક્કી કરશું. આમ તો 25 તારીખ રામોદમાં જન સંમેલન કરવાની કંઈક નક્કી કરી છે, પણ છતાં અમે મનસુખભાઈને મળી અને ફરી પાછો વિડીયો વાયરલ કરી આ સમાજ સમક્ષ મૂકશું. જય ભીમ, નમો બુદ્ધાય, કાંતિવાળા. અમારા એડવોકેટ જીતુભાઈ અને આમ તો વિસ્તારના સિંહ જે હર હંમેશા ઉભા રહેતા હોય જીતુભાઈ સરવૈયા, બે જય ભીમ, નમો બુદ્ધાય. આજરોજ રામોદ મુકામે મનસુખભાઈ રાઠોડની જે શુભેચ્છા મુલાકાતે ગીરગઢડા, ઉના, કોડીનાર, આંબા, સાવરકુંડલા અને અમરેલી જિલ્લા અને તાલુકાના જે સાથી મિત્રો બધા શુભેચ્છા મુલાકાતે જઈ રહ્યા છે. જે મનસુખભાઈ રાઠોડ ઉપર જે ખોટી ફરિયાદ થઈ છે તેના અનુસંધાને આગામી સમયમાં જે કંઈ આયોજન કરવામાં આવશે તેમાં બધા સૌ સાથે મળી અને લડત આપીશું. અને આવી જ રીતે જે કોઈ પણ વ્યક્તિઓ દ્વારા ખોટી ફરિયાદ કાર્યકર્તાઓ ઉપર કરવામાં આવે છે, જે આપણું એક સામાજિક આંદોલન છે, જે સામાજિક કાર્યકર્તાઓને જે દબાવવા માટે આવી ખોટી ફરિયાદો ઊભી કરવામાં આવે છે તેની સામે એકજૂટ થઈને નહીં લડીશું
તો આગામી સમયમાં આપણા જે કાર્યકર્તાઓ છે અને જે નવ યુવાનો છે એ બહાર નહીં આવે અને સમાજમાં જે કામ કરતા આગેવાનો કાર્યકર્તાઓ છે એ ક્યાંક ને ક્યાંક ઘર પકડીને બેસી જશે તો સમાજનું ભલું અને સમાજ માટે જે લડવા માટે બધા તૈયાર છે એ ક્યાંક ને ક્યાંક આપણું આંદોલન અને અટકી જશે. એટલા માટે આપણે સૌ આજે અહીં જેટલા બધા એકત્રિત થયા છે સૌનો હું આભાર માનું છું અને હજી પણ આનાથી મોટી સંખ્યામાં મનસુખભાઈ રાઠોડને બધા મળીએ અને આગામી સમયમાં જે કાંઈ આંદોલન કે જે કાંઈ નક્કી કરીએ એમાં બધા સાથ સહકાર આપીએ. જય ભીમ, નમો બુદ્ધાય. મારે કૃષિ પ્રતાપભાઈ છે નવયુવાન તો કહેવાય ને કે સિતારો હવે મિત્રો તમે જેમ જોયું કે આજે અમે જઈ રહ્યા છીએ અને મુલાકાત અને વિશેષ આગળનો જે કાંઈ કાર્યક્રમ હશે એ સમાજની સમક્ષ અમે મૂકશું. જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ.